મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। સવારના વાગી ગયા છે 9 વાગ્યા છે અને ભાઈ અત્યારે 9 વાગે ઉઠ્યા છે। 9 વાગે મિત્રો ઉઠ્યો છે અને આપણે ઉપરથી કારખાનું ફેરવી લીધું છે અહીંયા ઘરમાં। હવે બધું સાફ સફાઈ ને હજી કરવાની બાકી છે બધી, ને માલ કટિંગ કરવાનો પણ બાકી છે થોડો ઘણો। અને મોટા બાપાની ઘરે આજે સ્લેબ ભરાઈ છે અને જમવા પણ જવાનું છે મિત્રો। તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી આપણે સાફ સફાઈ કરીએ, પછી આપણે બધી આગળ વધીએ। ખીચડી બની ગઈ છે આપણી। એ ભગવાન, તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ। ચમચી લઈ લેજે, હાલો બધાય નાસ્તો કરવા। પણ જાય હાલો, પણ જાય 9 વાગ્યાની કા વહી ગઈ હતી, 9 સાડા 9 વાગ્યાની, અત્યારે 10 સાડા 10 જેવું થઈ ગયું છે। અને જો આ બધું અત્યારે આપણે બધું હમું નમું કરીએ, બધું બહેણીમાં ભરીએ છે મિત્રો, અલગ અલગ વસ્તુ ગોતીને। આ બધો ઢગલો પડ્યો છે ને એ આ બધી બહેણીમાં ભરવાનો છે। ટૂંકમાં આમાં અલગ અલગ વસ્તુ ટૂંકમાં અલગ અલગમાં નાખવાની છે, જેની વસ્તુ જેમાં હોય ને એમાં નાખવાની છે। આ બધું ઉપરથી નીચે ઉતારેલું છે મિત્રો આ બધું, કેમ કે ઉપર વરસાદનું ટાણું હતું ને એટલે બધું નીચે ઉતારી લીધું છે। અને અત્યારે આમાં કંઈ બાય નથી ઉસતી કે આમાં શું કરવું, એટલે હવે આપણે નિરાતે બેસીને અત્યારે કમ્પ્લીટ કરીએ છીએ બધું, કેમ કે આ બધું એમાંથી અલગ અલગ પાડવું ને એ બધું વહેમું છે બધું। જેને એમ લાગતું હોય કે આ હેલું છે, તો હેલું નથી મિત્રો, આ બધી વસ્તુ અઘરી છે। આમાં બધું નિરાતનું કામ છે। આમાં એક આખો દિવસે વહી જાય ને 2 દિવસે વહી જાય। હું કાલનો કરું છું મિત્રો, કાલ બપોરનો કરું છું, એટલે આ બધું આમાં બહુ અઘરું છે બધું હમું નમું કરવું। તો હાલો હું વેલારો કરી લઉં, અને મોટા બાપાને ત્યાં જમવા પણ જવાનું છે, જલ્દી હું ફટાફટ કરી લઉં। બાય બાય। તો મિત્રો લાકડા લઈને પહોંચી ગયો છું ઘરે, અને નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયો છે, ને આપણે અગાસી ઉપર આવી ગયા છે। ને એક ટ્રેક્ટર એક મિત્રો લાકડા લઈ આવ્યા છે, તમે જો આ જે છે એક ટ્રેક્ટર એક લાકડા છે મિત્રો। ને થાકી ગયો, ત્યાંથી ભર્યા ત્યારે થાકી ગયો, ત્યાંથી તો બહુ વધારે થાકી ગયો, તો ટ્રેક્ટરમાં ચડાવ્યા હતા અહીંયા। ને અહીંયા તો થોડોક જ થાકી ગયો હતો, કેમ કે અહીંથી તો મિત્રો ખાલી ઘા જ કરવાના હતા। અને હવે જો આપણે પથારી કરી લીધી, આપણે તો નીચે સૂઈએ છીએ, પણ અત્યારે આપણે થોડીક વાર અત્યારે અહીંયા સૂઈએ છીએ। તો ચાલો મિત્રો, બાય બાય।